સુરતમાં શ્વેતપત્ર અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં CR પાટીલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશ પણ ઇન્ટરિયમ બજેટ બાબતે માહિતી ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોના મુદ્દાઓને લઈને આગળ વધી રહ્યા છે। 2004માં કોંગ્રેસની સરકાર સમયે ભારત વિશ્વની 11મી આર્થિક મહાસત્તા હતું, જ્યારે હવે 2014માં ભારતની સરકાર બન્યા બાદ વિશ્વની 5મા નંબરની આર્થિક મહાસત્તા બન્યું છે। રેલવે બજેટ અલગ આપતું હતું, તેને સાથે જોડવામાં આવ્યું છે। મુસાફરોની મુસાફરી સરળ બનાવવા 457 કરોડની ફાળવણી કરવામાં આવી છે। રેલવે મંત્રાલય માત્ર 2.52 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે। પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે તે માટે કામગીરી કરવામાં આવશે। આ બજેટમાં 40,000 રેલવે બોગીને વંદે ભારતના ધારાધોરણ અંતર્ગત પરિવર્તિત કરવામાં આવશે। ખર્ચ ઘટાડવાની સાથે લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા મુખ્ય 3 ઇકોનોમિક રેલવે કોરિડોર દ્વારા અમલીકરણની જાહેરાત કરવામાં આવી છે। અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 47 જેટલા સ્ટેશનોના નવીનીકરણના કાર્યો ચાલી રહ્યા છે। 856 જેટલા રેલવે ફ્લાયઓવર તેમજ અંડરપાસના કામો ગતિમાં છે। ગુજરાતની રેલવે બજેટમાં 8,457 કરોડ ફાળવવામાં આવ્યા છે, તો ટેક્સટાઇલ મંત્રાલય માટે 4,39,285 કરોડની ફાળવણી કરવામાં આવી છે। મોદી સરકારે દેશના આર્થિક વિકાસને વધારવા માટે મોટા પાયા પર મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે। બજેટને લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે 2004થી 2014 સુધીમાં UPA સરકારમાં આર્થિક સ્થિતિ નબળી પડી હતી, તેમાં શ્વેતપત્ર મૂકવામાં આવ્યું હતું। સરકાર જે નુકસાન થયું છે તે સંકટને NDA સરકારે મોદીના નેતૃત્વમાં પાર કર્યું છે। UPA કાળમાં રૂપિયામાં ઘટાડો થયો હતો અને બેન્કો સંકટમાં આવી હતી। UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સરળ બનાવવામાં નિષ્ફળ રહી હતી। UPA સરકારમાં 5 વર્ષ માટે મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી। NDA સરકારે આ તમામ સંકટ પાર કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સાંભળી ત્યારે દેશની આર્થિક સ્થિતિ કટોકટીમાં હતી। 2015થી 2023 સુધીમાં 54.9 હજાર કિલોમીટરનો હાઈવે બનાવ્યો છે। કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની ઉપલબ્ધતા 12 કલાકની હતી, હવે મોદી સરકારની સરેરાશ 20 કલાકની વીજળી ઉપલબ્ધતા છે। કોંગ્રેસ સરકારના સમયમાં વીજળીનું ઉત્પાદન 85.1% હતું, મોદી સરકારમાં 100% ઉત્પાદન થઈ રહ્યું છે। ભાજપની સ્થાપના જ્યારથી થઈ ત્યારથી મેનિફેસ્ટોમાં કરવામાં આવેલા તમામ વાયદાઓ પૂરો કરવામાં આવ્યા છે। નરેન્દ્ર મોદી સમયમાં રોડથી માંડીને જે અલગ અલગ જરૂરિયાત પૂર્ણ થઈ છે તે અકલ્પનિક છે। ગઈકાલે ગુજરાત ભાજપે એક રેકોર્ડ કર્યો, એક પણ લોકસભામાં સભ્યની જાહેરાત કર્યા વગર તમામ લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। દેશ કે દુનિયામાં કોઈ પણ પ્રધાનમંત્રીના વર્ચ્યુઅલ હાજરીમાં 10 લાખ લોકો એક સાથે જોડાય તેવું બન્યું નથી। આ માત્ર મોદી સાહેબની લોક ચાહના છે। આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને એની સાથે સુરત નવસારી અમે બંને સાંસદશ્રીઓ જે સામાન્ય રીતે લોકસભાનું જે અંતરિમ બજેટ આવ્યા પછી આપ સૌને મળતા પણ હોઈએ છીએ અને રાષ્ટ્રપતિના અભિભાષણ પછી સરકાર એના જે વિઝન લઈને પ્રજાની વચ્ચે જતી હોય છે એની કેટલીક માહિતી આપ સાથે શેર કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। ભારતીય જનતા પાર્ટીનું જે પોલિટિકલ ક્રીમ કહેવાય સુરત શહેરનું જે અધ્યક્ષથી માંડીને સંગઠન અને સૌ મંત્રીશ્રીઓ અને આપ સર્વને જે છેલ્લા 15 વર્ષની અમારી સફર તેમાં તમારા સૌનો સાથ સહકાર ખૂબ રહ્યો અને હજુ પણ એ શરૂઆત અને આવનારા વર્ષોની અંદર આપણે જે અમે કર્તવ્યકાળના સંકલ્પ સાથે આગળ ચાલી રહ્યા છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી મોદી ગેરંટી 3O એટલે કે હેટ્રિક સાથે જ્યારે નવી સરકારની અંદર આગળ વધવાના છે અને એમણે કરેલા કામો ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણના મુદ્દાઓ આપ સુધી પહોંચી ચૂક્યા છે અને એને જ આધારે જ્યારે અંતરિમ બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે એની અંદર આપ સર્વને માહિતી આપવા અમને ખૂબ આનંદ થાય છે કે મોદી ગેરંટીની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાની સફળતા પછી સરકારના વિવિધ મંત્રાલયો અને અંતરિમ બજેટની અંદર પણ ફક્ત 4 મુખ્ય ધ્યેયને હાથમાં લઈને ગરીબો, મહિલાઓ, યુવાઓ અને કિસાનો આની આધારિત લોકોની યોજનાઓ અને એની આજુબાજુ સરકારના દરેક મંત્રાલયો એક ઇકોસિસ્ટમથી કામ કરી રહ્યા છે। સાથે સાથે વિકસિત ભારત જે 2047ની અંદર વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે, તો ત્યારે જે ઇકોનોમીની વાત કરીએ કે આપણે
જ્યારે કોંગ્રેસની સરકાર પાસેથી 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીનું અને 300ની ઉપરની બહુમતી સાથેની સરકાર બની એનડીએની, તે વખતે 11મા નંબર ઉપર જે આર્થિક પ્રગતિ સાથે જે ભારત પોતાનું યોગદાન આપી રહ્યું હતું એને 5મા નંબર પર લઈ જવાનું જે એક ભગીરથ કાર્ય જે સરકારની વિવિધ યોજનાઓ થકી કરી તે ખૂબ અભિનંદનને પાત્ર છે. અને ત્યાર પછી આવનારા વર્ષની અંદર એટલે કે હવે ત્રીજી સરકારની અંદર આ ઇકોનોમીને 3જા નંબર પર લઈ જવા માટે સરકારે કેટલાક વ્યવસ્થિત આયોજનો કર્યા છે, જેના પરિણામો લોકોએ જાતે અનુભવ કર્યા છે. ખાસ કરીને આ વચગાળાનું બજેટ જ્યારે હોય તો 23 વર્ષની જ્યારે ભારતની આઝાદી શતાબ્દી ઉજવશે ત્યારે સબકા સાથ સબકા વિકાસની સાથે એમણે જે વિચાર કર્યો છે એમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રકૃતિ અને બધાને સમાન તકો મળે એના માટે કામ કરવાનું નક્કી કર્યું છે.